હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો પણ હું પણ ધાબા ઉપર આવી ગયો છું ઉત્તરાયણની મોજ માણવા. સૌપ્રથમ બધાને ઉત્તરાયણની શુભકામના. તેમાં તમે પણ પોતપોતાના ધાબા ઉપર નહીં ધોઈને પતંગ ચગાવવા માટે ચડી જાઓ. જો અમે પણ ઉત્તરાયણની મોજ માણવા માટે આવી ગયા છીએ. પણ એક ખ્યાલ રાખજો કે તમને પણ પતંગ ચગાવો તો આજુબાજુવાળાનું ધ્યાન રાખજો, દોરી વાગે નહીં, તમને પણ દોરી ના વાગે. મિત્રો, ચાઇના દોરીનો તો ઉપયોગ કરતા જ નહીં, કારણ કે બહુ ખતરનાક દોરી છે, શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તો તમે પણ મોજ માણો. જો બધા બૂમ પણ પાડી રહ્યા છે, કાપ્યો છે લપેટની. તમે પણ ધાબા ઉપર મોજ માણો. અમે પણ ધાબા ઉપર ચડીને મોજ માણી રહ્યા છીએ. અમુક ડીજે વગાડે છે, અમુક ટેપ વગાડે છે, અમુક મમરાના લાડવા પણ ખાઈ રહ્યા છે. જોઈ લો, પતંગ ચગાવે છે. આ છે અમારું કચ્છ જિલ્લાનું ગાંધીધામનું ભારતનગર. તમે પણ જોઈ શકો છો. તમને પણ આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમને પણ આગળનો વિડીયો બનાવી શકીએ. કેમ છો? અમે પણ ધાબા ઉપર આવી ગયા છીએ. મારે આ વખતે પતંગ ચગાવવાની નથી, એટલે હું ચગાવતો નથી. આ છે અમારા આશાપુરા મંદિરની ધજા. બધા પોતપોતાના ધાબા ઉપર પતંગ ચગાવવા માટે ચડી ગયા છે. તમે પણ ઉત્તરાયણની મોજ માણો શાંતિથી, કોઈને નુકસાન ના થાય એવું ના કરતા, અને પતંગ લૂંટવા ના જતા, જેથી કરીને તમારા શરીરને નુકસાન થાય, પગ ભાગે, હાથ ભાગે. કઠાડા પરથી કૂદકો ના મારતા પતંગ લેવા માટે, કારણ કે અમે નાનપણમાં લૂંટતા, અમને અનુભવ થઈ ગયો છે, એટલા માટે. બોલો મિત્રો, બધા બૂમ પાડી રહ્યા છે લપેટની. તમે પણ ધાબા ઉપર પતંગ કાપે એટલે તમે પણ કહેતા હશો લપેટ. ઉત્તરાયણના દિવસે તમે પણ લાડુ બનાવ્યા હશે, ઊંધિયું લાવ્યા હશો, મમરાના લાડુ બનાવ્યા હશે.
અમારે તો અહીંયા નથી, કારણ કે હું એકલો જ છું. મને એવું બનાવતા ફાવતું છે નહીં. ધાબા ઉપર ઉત્તરાયણની મોજ કરવા માટે આવી ગયો છું. નીચે પણ ગાય માતા બેઠા છે. આજુબાજુમાં પણ 3 ગાય માતા બેઠા છે. આ છે અમારી ભારતનગરની બજાર.